હેલો વિદ્યાર્થી મિત્રો, વિષય અર્થશાસ્ત્ર પ્રકરણ 1 જેમાં આપણે અર્થશાસ્ત્રનો વિષય પ્રવેશ વિશે સમજી રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સમજીશું કે આલેખ દોરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. આલેખ છે એ કયા કયા પ્રકારના હોય છે અને અર્થશાસ્ત્ર છે એ આપણે સમજીએ છીએ તો તેનું મહત્ત્વ શું છે. આજે આપણે આ 3 મુદ્દા વિશેની માહિતી મેળવીશું. કે આંકડાકીય માહિતીને આકૃતિ કે આલેખમાં રજૂ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. તો પહેલું છે વિશ્વસનીય પ્રાપ્તિ સ્થાન, એટલે કે આર્થિક સિદ્ધાંતો કે તારણો જેના આધારે આપવામાં આવ્યા છે તેની આંકડાકીય માહિતી છે વિશ્વસનીય, એટલે સર્વસામાન્ય તે ઇચ્છનીય છે. જેમ કે દાખલા તરીકે આપણે વસ્તી લઈ લઈએ, બેંકના રેટ લઈએ, લોકોનું આવક લઈએ, આર્થિક સ્થિતિ લઈએ, તો એના જે આંકડા હોય છે એના આધારે જ આપણે તેની વિશ્વસનીયતા એના આધારે આપણે નક્કી કરી શકીએ કે દેશની આપણે આર્થિક સ્થિતિ કેટલી છે. અથવા તો દાખલા તરીકે ઉદાહરણ તમને આપું કે ગુજરાતમાં સાક્ષરતાનું પ્રમાણ, તો પુરુષો વચ્ચે અને સ્ત્રી વચ્ચે દાખલા તરીકે પુરુષો વચ્ચે 50% સાક્ષરતા છે અને સ્ત્રી વચ્ચે 75% છે. બંને વચ્ચેનો તફાવત શું થયું તો કે 25%, બરાબર ને. તો એ શું થયું, આપણે એક આધારભૂત એની વિશ્વસનીયતા આપણે માપી શકીએ, તો એ જરૂરી છે. બીજું, સ્વતંત્ર અને પરતંત્ર ચલ, એટલે કે બે કે તેથી વધુ ચલો વચ્ચેના સંબંધ આલેખ કે આકૃતિમાં રજૂ થાય ત્યારે યાદ રાખવું જોઈએ કે સ્વતંત્ર ચલોને આડી ધરી પર અને પરતંત્ર ચલને ઊભી ધરી પર આપવામાં આવે છે. દાખલા તરીકે દેશ, વર્ષ અને વરસાદ એ સ્વતંત્ર ચલ છે, જ્યારે વસ્તી, આવક, ઉત્પાદન એ પરતંત્ર ચલ છે. બે ચલ વચ્ચેના કાર્યકારણના સંબંધમાં એક ચલ કારણરૂપ હોય છે. દાખલા તરીકે વર્ષ એ સ્વતંત્ર ચલ છે જે OX ધરી પર દર્શાવાય છે. વિદ્યાર્થી મિત્રો, તમે તમારી બુકમાં પેજ નંબર 6 ઉપર આલેખ જોઈ શકો છો. અને ઉત્પાદન એ પરતંત્ર ચલ છે જે OY ધરી પર દર્શાવાય છે. જો કે અર્થશાસ્ત્રમાં માંગના નિયમની રજૂઆતમાં કારણરૂપ પરિબળ કિંમત ઊભી ધરી પર અને આધારિત પરિબળ એ માંગ આડી ધરી પર દર્શાવવામાં આવે છે. પછી છે સ્કેલ માપની પસંદગી કરવી, એટલે કે આંકડાઓને આકૃતિમાં યોગ્ય રૂપમાં ગોઠવવા માટે યોગ્ય સ્કેલ માપ મેળવવા પડે છે. દાખલા તરીકે સમયને લગતી બાબત હોય તો 10 વર્ષ માટે એક સ્કેલ માપ નક્કી કરીને તેની રજૂઆત થાય છે. એકવાર જે સ્કેલ માપ નક્કી કરવું એ આપણે રજૂઆતમાં જણાવવું પડે છે. દાખલા તરીકે તમે 5 ઇંચ રાખો તો દરેક સ્કેલ માપમાં તે 5 ઇંચની જ તે હોવા જોઈએ. બદલાવ કરશો અથવા તો 5 પછી વળી તમે 10 કરો તો એ સ્કેલ માપ તમારું ખોટું આવશે. આ તો બેઝિક માહિતી છે. તમારે તો આલેખ દોરવાના પરીક્ષામાં આલેખ પૂછાતા નથી, પરંતુ તમને સમજૂતી માટે હું સમજાવું છું. આજે આપણે હવે જોઈએ આંકડાકીય માહિતીની આકૃતિ કે આલેખમાં રજૂઆત, જેમાં 3 ભાગ પડે છે. એક સ્તંભાકૃતિ, પાસેની સ્તંભાકૃતિ અને વૃત્તાંશ આકૃતિ. તમારી સમક્ષ મેં અહીંયા એક ચિત્ર રજૂ કરેલું છે જે સ્તંભાકૃતિનો છે, કે જ્યાં અહીંયા તમે જોઈ શકો છો નીચે OX ધરી પર વિવિધ સ્ટેટના નામ દર્શાવેલા છે અને અહીંયા કને એની માહિતી આપી છે કે એ દેશની વસ્તી કેટલી છે એ તમે જોઈ શકો છો. યુનાઇટેડ સ્ટેટ એ તમે અહીંયા જુઓ 20 ઉપર છે. જર્મની આ આશરે છે, બરાબર ને, મેં નેટમાંથી ડાઉનલોડ કરેલું છે. જર્મની છે તો એ તમે જોઈ શકો છો 10 અને 12ની વચ્ચે છે. જાપાન છે તો જે 8 અને 10ની વચ્ચે છે. એ જ રીતે સૌથી છેલ્લે તમે અહીંયા જુઓ ઇન્ડિયા, તો ઇન્ડિયા છે તમે અહીંયા જોઈ શકો છો 2 ઉપર છે, બરાબર ને. એટલે આ થઈ સ્તંભાકૃતિ. પછી પાસેની સ્તંભાકૃતિ, એટલે કે આ પાસેની સ્તંભાકૃતિ છે એ 2 માહિતી જરૂરી છે. મેં જેમ કે તમને કીધું, અને પુરુષ અને સ્ત્રી વચ્ચેનું સાક્ષરતાનું પ્રમાણ, બરાબર. તો અહીંયા તમને એવરેજ એન્યુઅલ રેટ ઓફ પોપ્યુલેશન, એટલે કે પોપ્યુલેશન કેટલું છે એનું રેટ આપેલું છે. તમે જુઓ અહીંયા 1960થી 1968 સુધીમાં 2.5 હતું. 1960 પછી એ બંનેની વચ્ચે કેટલું થયું, 2 થી 2.5ના વચ્ચેના સમયગાળામાં, અને 1968માં કેટલું થયું તો કે 1. એટલે આ ત્રણેય સ્તંભ ઉપરથી આપણે નક્કી કરી શકીએ કે સૌથી વધુ પોપ્યુલેશન કયા વર્ષે હતું, તો 1960માં. એ જ રીતે દરેક વર્ષનું અહીંયા આપેલું છે. તો આ થઈ પાસેની આકૃતિ.
પછી છે વૃત્તાંશ. તમારી પાસે વૃત્તાંશ હોય, તમને સ્ટેટમાં વૃત્તાંશ આવે છે, બરાબર, તો વૃત્તાંશના આધારે તમે માપી શકો છો. અહીંયા વૃત્તાંશ જુઓ, આ રાઉન્ડ છે, એનામાં વૃત્તાંશ તમે 360 જ્યાં આવે ત્યાં ઉપરની સાઈડ 360 રાખવું, અને પછી અહીંયા બતાવેલું છે બિફોર વર્કિંગ એજ 0 to 14, એટલે કે 0 થી 14 એજના છે એ ગ્રીન અહીંયા દર્શાવેલું છે, એ લોકો આટલા છે, 48.52 જણા. પછી વર્કિંગ એજ એટલે કે વર્ક કરી શકે છે એ એજવાળા કેટલા લોકો છે? 53%. અને જે આફ્ટર વર્કિંગ એજ, કે જે એજ થઈ ગયા પછી પણ વર્ક કરે છે, એ કેટલા છે? 6.93%. તો આ થઈ વૃત્તાંશ આકૃતિ. ત્યાર પછી આપણે જોઈએ અર્થશાસ્ત્ર વિષયનું મહત્ત્વ. વિદ્યાર્થી મિત્રો, તમને પૂછાઈ શકે છે કે અર્થશાસ્ત્ર વિષયનું મહત્ત્વ સંપૂર્ણ રીતે જેનું મહત્ત્વ જે છે એ સમજાવો. 5 માર્ક્સમાં પૂછાઈ જાય. તો આજનો યુગ એ આર્થિક યુગ છે. માનવીની પ્રત્યેક પ્રવૃત્તિ લાભ અને ગેરલાભની તુલના સાથે હોય છે. બહુ ઓછા લોકો છે કે જે નિસ્વાર્થથી કામ કરતા હોય છે, એટલે કે સેવા ભાવથી કાર્ય કરતા હોય છે, પરંતુ જે કાંઈ પણ કામ કરે છે એમાં એનો નફો તો સમાયેલો જ હોય છે. તો એનામાં 2 ભાગ પડ્યા છે. પહેલું આપણે જોઈએ વ્યવહારિક મહત્ત્વ, કે રોજિંદા જીવન સાથે એ જોડાયેલું છે. પહેલું, આંતરરાષ્ટ્રીય ઘટનાઓ, કે આજના સમયમાં આર્થિક બાબતો જ આંતરરાષ્ટ્રીય બાબતોને અસર કરે છે. શા માટે અમેરિકા સુપર પાવર છે? હવે અમેરિકામાં અત્યારે જોઈએ તો કે ક્રૂડ ઓઇલના ધારો કે ભાવમાં વધારો ઘટાડો થઈ, રશિયા અને અમેરિકા, ચીન અને ભારતમાં કઈ આર્થિક સમાનતા અને કયા તફાવતો છે, તેમજ કયો દેશ છે મૂડીવાદી કહેવાય, કયો દેશ છે એ સામ્યવાદી કહેવાય. તો આ દરેક માહિતી કેના ઉપરથી આપણે જાણી શકીએ? આંતરરાષ્ટ્રીય ઘટના ઉપરથી. કે દાખલા તરીકે અત્યારે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો કે ઘટાડો થાય તો બીજી અન્ય કેના ઉપર અસર થશે, એ માહિતી છે આપણે અર્થશાસ્ત્રને વધુ ડિટેલમાં જો સમજીએ તો એનું એ મહત્ત્વ છે. પછી છે ઐતિહાસિક ઘટનાઓ. ઐતિહાસિક ઘટનાઓ એટલે કે તેજાના અને ગરમ મસાલાના ભાવ વધ્યા, તે માટે ઇંગ્લેન્ડના વેપારીઓ ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થાપી અને ભારતમાં આવીને વેપાર કર્યો. તમને ખ્યાલ હોય, મેં તમને આગળ પણ સમજાવ્યું હતું કે વિદેશી કંપનીઓ છે એ ધંધો વધારવા માટે આપણા દેશમાં આવ્યા અને તે અંગ્રેજોનું શાસન આપણા દેશમાં વધી ગયું, જેના કારણેથી ભાવો વધ્યા, ઉદ્યોગો વધી ગયા, એનામાં કરવેરાના દર પણ વધી ગયા. આના કારણે શું અસર થઈ? તો કે લોકોની આર્થિક સ્થિતિ વધી. અત્યારે આપણે સામાન્ય ઉદાહરણ લઈએ તો કે પેટ્રોલના ભાવ અત્યારે સતત વધતા ગયા છે. તો એ પેટ્રોલના ભાવ વધે છે તો સામે શું થશે? ગાડીના ભાવ પણ વધશે. સામે લોકોની અવરજવર તો ભલે જેમ રેગ્યુલર એ લોકો જતા હશે ઓફિસે કે, પણ બીજી વસ્તુ તો કે લોકો શું કરશે? એની આર્થિક સ્થિતિ, ત્યારે જે કંઈ પણ રૂપિયા એનામાં, ધારો કે હું તમને ઉદાહરણ આપું છું પેટ્રોલનું જ, તો એ પેટ્રોલના ભાવ વધે છે તો કઈ જગ્યાએ એની અસર થશે એ જોવું, એ સમજવું, એ અર્થશાસ્ત્ર જો સમજાય તો જ એ વસ્તુ શક્ય છે. એ હતી ઐતિહાસિક ઘટના. આ 2 વ્યવહારિક મહત્ત્વ, આંતરરાષ્ટ્રીય ઘટના, ઐતિહાસિક ઘટના. ત્યાર પછી રોજબરોજના વ્યક્તિગત નિર્ણયો લેવા માટે આ આર્થિક મહત્ત્વ છે, કે જેમાં રોજબરોજના નિર્ણયો. હવે અત્યારે દાખલા તરીકે ખેડૂત છે એ શું વિચારશે કે હું કઈ જગ્યાએ શું વાવીશ અને શું વધારે ઉત્પાદન થશે, જેનાથી મને મારી ઉપજ, આવક છે એ વધુ આવશે, એ શું જોઈશે. અત્યારે ધારો કે ખેડૂત કોઈ પણ છે, અત્યારે એને કઈ જગ્યાએ એ કઈ વસ્તુ વાવશે તો એને વધુને વધુ ઉત્પાદન વસ્તુનું થશે અને વધુને વધુ આવક મળશે, એ એનો સ્વાર્થ રહેલો છે. દાખલા તરીકે અભિનેતા, ડૉક્ટર, વકીલ, ગાયક, શિક્ષક, એ બધા આર્થિક રોકાણો કરતા જ હોય છે. સીધી રીતે આર્થિક પ્રવૃત્તિમાં ન જોડાયેલા લોકો પણ એ બચત અને મૂડી રોકાણ તો કરતા જ હોય છે. પછી ગૃહિણીથી માંડીને સરકાર સુધીના લોકો છે એ પોતાના આર્થિક નિર્ણયોમાં અર્થશાસ્ત્રનો અભ્યાસમાં મદદરૂપ થાય છે. એટલે કે ધારો કે અત્યારે કોઈ પણ વસ્તુના ભાવમાં વધારો થઈ જાય તો એના કારણે શું અસર થાય? ઉત્પાદનમાં અસર થશે, પછી લોકોની આર્થિક સ્થિતિમાં અસર થશે, બરાબર ને? એટલે આવા રોજબરોજના નિર્ણયો માટે પણ અર્થશાસ્ત્ર મહત્ત્વનું છે. પછી સરકારની નીતિ સમજવા માટે, ભારત જેવા દેશમાં સરકારની નાણાકીય નીતિ, રાજકોષીય નીતિ, બરાબર ને? રાજકોષીય નીતિમાં શું આવે તો કે ટેક્સ છે, રેટ છે, રેપો રેટ છે, એ બરાબર ને? દાખલા તરીકે રિઝર્વ બેંકના રેપો રેટ કે રિટર્ન રેપો રેટ છે એમાં ફેરફાર થાય તો શેમાં ફેરફાર થશે? બચતમાં ફેરફાર થશે. રોકાણકારો છે એ બચત
વધુ ને વધુ અત્યારે દાખલા તરીકે બેંકમાં આપણે રૂપિયા જમા કરીએ અને બેંકમાં જો વ્યાજ વધુ મળતું હોય તો જે લોકો ઇન્વેસ્ટ નહીં કરતા હોય એ પણ એ બેંકમાં ઇન્વેસ્ટ કરવા જશે, કારણ કે ત્યાં શું મળે છે, એને વ્યાજ વધુ મળે છે. તો આ પ્રકારના નિર્ણય લેવા માટે પણ અર્થશાસ્ત્ર એ મહત્ત્વનું છે. બીજું છે વ્યવસાયિક મહત્ત્વ, જેમાં એક આપણે જોઈએ આવક અને ખર્ચનું, કે અત્યારે આવક વ્યક્તિની કેટલી છે, આવક કરતાં જો એનો ખર્ચ વધી જાય તો એની આર્થિક સ્થિતિ છે એ નબળી થશે, બરાબર. તો આના કારણે એ અર્થશાસ્ત્રનું મહત્ત્વ સમજી શકે છે. માંગ અને પુરવઠો, જો માંગ ગ્રાહકોની વધુ હશે તો ને તો જ પુરવઠો છે એ વધશે, બરાબર. જો ગ્રાહકોની માંગ ઓછી હશે તો એ પુરવઠો પણ શું થશે, ઓછો થશે. પછી કિંમત નિર્ધારણ, તો કિંમત નિર્ધારણ એ ઇજારા જેવી સ્થિતિ હોય તો વેપારી છે એ પોતાની રીતે એ ભાવ નક્કી કરી શકશે, પરંતુ જો ઇજારાયુક્ત હરીફાઈ હોય કે હરીફાઈમાં એને રહેવું હોય તો જે અન્ય વેપારીઓ છે જે ભાવ નક્કી કરેલા છે તો એને એ ભાવ એ જ કિંમતમાં એને ગ્રાહકોને વેચવું પડે, અથવા તો એનાથી ઓછી કિંમતે પણ એ ગ્રાહકોને આકર્ષી શકે છે. તો આ 3 હતા વ્યવસાયિક મહત્ત્વમાં: આવક અને ખર્ચ, માંગ અને પુરવઠો, અને કિંમત અને નિર્ધારણ. તો વિદ્યાર્થી મિત્રો, અર્થશાસ્ત્રના વિષયના મહત્ત્વમાં એક આવ્યું આપણું વ્યવહારિક મહત્ત્વ, જેમાં 2 ભાગ પડે છે: આંતરરાષ્ટ્રીય ઘટનાઓ અને ઐતિહાસિક ઘટનાઓ. બીજું આર્થિક મહત્ત્વ, કે જેમાં રોજબરોજના વ્યક્તિગત નિર્ણયો માટે, સરકારની નીતિઓ સમજવા માટે અને વ્યવસાયિક મહત્ત્વ માટે. વિદ્યાર્થી મિત્રો, તમને આ પ્રશ્ન છે એ 5 માર્ક્સમાં પૂછાવાની શક્યતા છે. તો તમે વધુ માહિતી માટે મને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. ન સમજાય તો આજ માટે આટલું જ. ગુડ બાય. થેન્ક યુ.